समाचार तरफ आगे बात करिए। अनामत देश में एक एवी वस्तु है कि जेना कारणे सरकार बने पण छे अने केटली वखत सरकार नथी पण बनती। मुख्यमंत्रीए पोतानुं पद छोड़वुं पड़े छे त्यां सुधीनी कार्यवाही पण थई जाय छे, परंतु तेमां अनामतने लईने भारतीय जनता पार्टीना ज एक नेता द्वारा निवेदन आपवामां आव्युं छे कि अनामत जे छे ते माथाना दुखावा समान छे अने मात्र राजनीति माटे ज तेनो उपयोग थई रह्यो छे। एक कार्यक्रममां तेमना द्वारा आ निवेदन आपवामां आव्युं हतुं। शुं कह्युं તેમણે તે પહેલા સાંભળીએ। तुष्टिकरण नीतिना आधारे અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતે આજે પણ આપણે દૂર કરી શક્યા નથી અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે। तो अनामत माथाना दुखावा समान छे। नौकाबेन प्रजापति जे भारतीय जनता पार्टीना भाबરના प्रदेश मंत्री छे તેમના દ્વારા નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે। નગરપાલિકાના એક કાર્યક્રમમાં તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જે નિવેદન આપવામાં આવ્યું તે હવે ઘણું જ વાયરલ થઈ રહ્યું છે। એ અનામતનો મુદ્દો કે જેના કારણે ઘણી બધી વખત સરકારો બને છે, સરકાર નથી પણ બનતી। અનેક એવા અધિકારીઓ છે, નેતાઓ છે જેમણે પોતાનું પદ ગુમાવવું પડે છે અને એ જ મામલામાં આ પ્રકારનું નિવેદન આપી હવે ચર્ચાનો ચકડોળ જે છે તે નૌકાબેન પ્રજાપતિ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે। તેવામાં આગામી સમયમાં આ અંગે શું પ્રતિક્રિયાઓ અન્ય નેતાઓની પણ આવે છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલના સમયે આ નિવેદન જે છે તે અનેક તર્ક વિતર્ક જે છે તે સર્જી રહ્યું છે। તેમણે કહ્યું કે વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે। બનાસકાંઠાની ભાબર નગરપાલિકાના કાર્યક્રમમાં તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ભાબરમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મંત્રી છે નૌકાબેન પ્રજાપતિ તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। સામે હજારોની સંખ્યામાં લોકો બેઠા હતા, તેમની સમક્ષ તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે વોટ બેંક માટે જ માત્ર અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે। હવે એ અનામતનો ઉપયોગ કોણ કરી રહ્યું છે, સરકાર કરી રહ્યું છે કે પછી અન્ય લોકો કરી રહ્યા છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા ન કરી, પરંતુ આ નિવેદન જ જે છે તે હવે વાયરલ થઈ રહેલું જોવા મળી રહ્યું છે। તસવીરોમાં પણ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો તેમની સમક્ષ બેઠા છે, તે કાર્યક્રમમાં કંઈક બોલવા માટે ઊભા થયા અને તે દરમિયાન તેમણે અનામત મુદ્દે આ નિવેદન આપ્યું। બનાસકાંઠાની ભાબર નગરપાલિકાના કાર્યક્રમમાં તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે વોટ બેંક માટે જ માત્ર ને માત્ર અનામતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અનામત જે છે તે માથાના દુખાવા સમાન છે। નૌકાબેન પ્રજાપતિ તેમનું નામ ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, મહામંત્રી છે અને તેમના દ્વારા આ નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે અનામત જે છે તે માથાનો દુખાવા સમાન છે। ભાબરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી દ્વારા આ વિવાદાસ્પદ નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે। અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે। તો હવે આ મામલે જે છે તે અનેક તર્ક વિતર્ક તો સર્જાઈ રહ્યા છે અને કેટલાક જે લોકો છે, નેતાઓ છે, તેમને પણ ફોન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ પણ હજુ સુધી જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યું નથી। આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। મનીષ, આ અંગે શું વધુ વિગતો? નૌકાબેન પ્રજાપતિ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે અનામત જે છે તે માથાના દુખાવા સમાન છે। નૌકાબેન પ્રજાપતિનું નિવેદન અંકિત, નૌકાબેન પ્રજાપતિનું આ નિવેદન ઘણી બધી રીતે મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે અનામત એક એવો મુદ્દો છે આ દેશમાં કે હંમેશાથી રાજકીય સમીકરણો બદલી નાખે છે, ગમે એના ગણિત ઊંધા વાળી દે છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને અનામત એ મુદ્દો રહ્યો। બિહારની ચૂંટણીમાં જ્યારે આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે અનામતના મુદ્દે કરેલી એક ટિપ્પણીને ત્યારબાદ નીતિશ કુમારનું જ્યારે
યુપીએના ગઠબંધનની સાથે સરકાર બનાવવું, એક પછી એક ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને અનામતના મુદ્દા પર નુકસાન વેઠવું પડ્યું છે. અને આ બધાની વચ્ચે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, બધામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી છે મહિલા મોરચાના નૌકાબેન પ્રજાપતિ, એમણે જે રીતે એમના શબ્દોનો પ્રયોગ કર્યો છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એને ડેમેજ કંટ્રોલ કરવા માટે એમનું નિવેદન થોડાક ક્ષણોમાં આવશે પણ ખરા અંકિત, પરંતુ જે પ્રકારે બોલ્યા છે એ વિવાદનો મધપૂડો છેડ્યો છે, બિલકુલ કોંગ્રેસને દોડવા માટે ઢાળ જેવો છે. કારણ કે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારે એનો બેનિફિટ લઈ શકે, કારણ કે ગામડાઓના વોટ કબજે કરવાના છે, નગરપાલિકાઓના વોટ કબજે કરવાના છે, અને એવા સમયમાં જ્યારે સિનારીઓ આપણે જોઈએ તો અંકિત એકદમ બહુ ક્લિયર લાગે છે કે શહેરી જે મતદારો છે, અત્યાર સુધીમાં એવું માનવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં રહે છે, પરંતુ ગામડાનો મતદાર આજે પણ કોંગ્રેસની વિચારધારા સાથે કેટલાક અંશે જોડાયેલો હોય છે, ને એ મતદાર પોતાની સાથે રહે એના માટે કોંગ્રેસ એનો સીડીની જેમ ઉપયોગ કરી શકે છે. બીજી બાજુ નૌકાબેનનું આ નિવેદન રાજકીય ગલિયારામાં એક નવી ચર્ચાને જન્મ આપી શકે છે, કારણ કે કોંગ્રેસ માટે આ પ્રાણવાયુ સમાન સાબિત થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી એને ક્યાંક ને ક્યાંક એને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરશે, કારણ કે ભૂતકાળ આપણે જોઈએ કે જે પ્રકારે અનામતના એક શબ્દના કારણે કેટલાય રાજકીય ઉઠાપટકના દાખલાઓ આપણે જોયા છે. મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે પછી બિહારની ચૂંટણી હોય, એ તો આંખોની સામે જે દેખાતા દાખલાઓ છે, પરંતુ એક મોટો વર્ગ છે જે સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ જે પછાત રહી ગયો છે, જેના માટે એના ઉત્થાન માટે બંધારણમાં જે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સુપ્રીમ લીડર મોટા નેતાઓ છે એ પણ વારંવાર કહી ચૂક્યા છે કે અનામત ક્યારે પણ બદલાશે નહીં, અનામતની જે વ્યવસ્થા છે અમે કાયમ રાખીશું. વારંવાર આ પ્રકારનું નિવેદન સંઘ સુપ્રીમો મોહન ભાગવત દ્વારા પણ આપવામાં આવ્યું, અને એનું કારણ એ છે કે એમને ખબર છે કે ક્યાં એની અસર થાય છે. અંકિત, પરંતુ શું આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક્સેપ્ટ કરશે ખરા, કે પછી કંગના રનૌતના જે પ્રકારના નિવેદનો છે તેની જેમ જ આ પણ અંગત નિવેદન છે તેવું કરીને હાથ ઉપર કરી દેશે ભારતીય જનતા પાર્ટીના નેતા? બની શકે છે અંકિત, કારણ કે જો સમર્થન કરવા જાય તો કેટલું નુકસાન થાય છે ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી રીતે જાણે છે, કારણ કે આ પ્રકારના નિવેદનને કોઈ સમર્થન ન કરે એવું પણ આપણે માની ચાલીએ. અને સામે જ્યારે ચૂંટણી હોય અને ચૂંટણી ન પણ હોય તો પણ એક ભાવનાત્મક સેન્ટિમેન્ટ લોકો સાથેના જોડાયેલા છે, કારણ કે આજે પણ એક સમાજનો એક બહોળો વર્ગ એવો છે કે જેને ખરેખર આર્થિક ઉત્થાનની જરૂર છે. સામાજિક અસ્પૃશ્યતાના દાખલાઓ આજે પણ 21મી સદીમાં પણ આપણે રોજ જોઈએ છે, અને આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે અનામત કેટલા અંશે જરૂરી છે એક સમાજનો મોટો વર્ગ ખૂબ સારી રીતે જાણે છે. અને બીજી બાજુ જે ચર્ચા ગુજરાતમાં છેડાઈ કે જે આર્થિક સામાજિક રીતે સદ્ધર કોમમાં આવે છે, સામાજિક રીતે ઉજળિયાત કોમમાં આવે છે, પરંતુ એમના લોકો જે ગરીબીથી પીડાય છે એમના માટે ઈડબ્લ્યુએસ નામની વ્યવસ્થા સરકારે કરી છે ગુજરાતમાં. એટલે આ બધી જ વસ્તુઓ વચ્ચે જે સરકાર જે છે, મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા આ વાતનું સમર્થન કરે, પરંતુ નૌકાબેનનું આ નિવેદન કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક પ્રાણવાયુ બની શકે છે. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે અમારી સાથે જોડાવા માટે. તો આ સમગ્ર મામલે હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું છે, પરંતુ હાલના સમયે અનેક તર્ક વિતર્ક નૌકાબેન પ્રજાપતિના નિવેદનને લઈને જોવા મળી રહ્યા છે. અલગ અલગ નેતાઓ આ મામલાને સાંભળી પણ રહ્યા છે, જોઈ પણ રહ્યા છે. પ્રતિક્રિયા હજુ સુધી કોઈ નથી આપી રહ્યા, કારણ કે સંદેશ ન્યૂઝ દ્વારા અલગ અલગ નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે આ મામલે પ્રતિક્રિયા લેવા માટે, પરંતુ હજુ સુધી કોઈ પણ નેતા આ મામલે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. આપણે જોયું છે કે ભૂતકાળમાં આ પ્રકારના કોઈ પણ વિવાદાસ્પદ નિવેદનો હોય છે તેનાથી દૂરી બનાવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે જોવા મળ્યા છે, અને આ જ પ્રકારનું નિવેદન જ્યારે નૌકાબેને આપ્યું છે ત્યારે એ જ વસ્તુ થઈ શકે છે.